વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 નો તાસ ચોથો સમુચ્ચયના નિયમનું કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક અને પ્રામાણ્ય વિશે માહિતી મેળવીશું. સમુચ્ચયના નિયમનું કથન છે કે જો એક P અને 2 Q એ બે આધાર વિધાન આપેલા હોય તો તેમાંથી 3 P સમુચ્ચય Q વિધાન નિષ્પન્ન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, કથન સરળ છે. P અને Q બે આધાર વિધાન આપેલા તો બેને સમુચ્ચયથી આપણે જોડી શકીએ છીએ, એટલે કે P સમુચ્ચય Q વિધાન નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન છે જો એક P અને Q આ બે આધાર વિધાન સત્ય હોય તો તેમાંથી નિષ્પન્ન થયેલું ત્રણ P સમુચ્ચય Q વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો P અને Q એ બંને ઘટકરૂપ વિધાનો સત્ય હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે P સમુચ્ચય Q અસત્ય હોઈ શકે નહીં. અર્થાત સત્ય જ હોય છે. સમજવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે P અને Q બંને આધાર વિધાન સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું P સમુચ્ચય Q વિધાન સત્ય જ હોય છે. એના સમર્થન માટે કારણ આપ્યું છે કે P સમુચ્ચય Q એ ઘટકરૂપ વિધાનો સત્ય હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એમાંથી નિષ્પન્ન થયેલું P સમુચ્ચય Q એ ક્યારેય અસત્ય હોઈ શકે નહીં. અર્થાત સત્ય જ હોય છે. રૂપ છે, હવે તમને ખબર છે કે રૂપ છે સ્મોલ અક્ષરમાં લખાય છે P Q માટે P સમુચ્ચય Q.
બરાબર છે। આના આધારે પણ કથન સમર્થન તમે લખી શકો છો। તમારા માટે રૂપ આવડે એટલે બધી જ વસ્તુ સરળ થઈ જાય છે। સત્યતા કોષ્ટક છે, તો એમાં પી ક્યુ, ફરી આપણે પી ક્યુ લખવું પડશે કારણ કે પ્રથમ આધાર વિધાન પી છે, બીજું આધાર વિધાન ક્યુ છે અને ફલિત વિધાન પી સમુચ્ચય ક્યુ છે। પ્રથમ આધાર વિધાન આ છે એ બીજું આધાર વિધાન છે અને આ છે એ ફલિત વિધાન છે। તમારા માટે સત્યતા કોષ્ટક પણ હવે સરળ બની ગયું છે કારણ કે આગળના બધા જ નિયમોમાં આપણે સત્યતા કોષ્ટક બનાવ્યું છે। 4 હરોળ થશે, 2 સાદા વિધાનો છે, પહેલામાં 2t 2f અને બીજામાં tf tf। અહીં પણ એનું એ જ હશે કારણ કે p છે અને q છે। અહીં તમે લખી શકો છો કે એક પ્રમાણે આપણે બે પ્રમાણે અને આ 1 2 સમુચ્ચય પ્રમાણે। તો અહીંયા પહેલામાં t પછી બધા જ f આવશે। હવે અહીંયા જોઈ શકાય છે પ્રથમ આધાર વિધાન બીજું આધાર વિધાન સત્ય છે તો ત્યાં ફલિત વિધાન પણ સત્ય જ છે। એટલે કે બંને ઘટક વિધાનો p અને q જો સત્ય હોય તો એના આધારે નિષ્પન્ન થયેલું p સમુચ્ચય q સત્ય જ બને છે। એટલે આપણને પ્રથમ હરોળમાં પ્રામાણ્ય જોવા મળે છે। તો પ્રામાણ્ય કરીને તમારે લખવાનું છે કે ઉપરોક્ત સત્યતા કોષ્ટકની પ્રથમ હરોળમાં આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય જ છે। તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે। આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોય છે એમ પણ લખી શકાય। આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોય છે। હવે સંક્ષેપ તો સમુચ્ચયના લગતા નિયમને સંક્ષેપમાં કંજક્શન એટલે આપણે કોંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો એ તમે સમજો કથન સમર્થન રૂપ સત્યતા કોષ્ટક પ્રામાણ્ય અને સંક્ષેપ સમુચ્ચયને લગતા નિયમો આપણે મેળવ્યું છે।
સમુચ્ચયને લગતા નિયમને કંજક્શનનો નિયમ એટલે ટૂંકમાં સંક્ષેપમાં એને CONJ કોંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શક્યા કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટકની પ્રથમ હરોળમાં એનું પ્રામાણ્ય રહેલું છે. બરાબર. તો તમારા માટે હવે નિયમો પણ સરળ થઈ ગયા, કારણ કે બધા જ નિયમોનું જે બીબુ છે, જે પદ્ધતિ છે એ એક સરખી છે. તમને રૂપ આવડે એટલે તમને કથન આવડે છે. તફાવત એટલો છે કે અહીંયા પ્રથમ 1 લખીને p, 2 લખીને q એ બે આધાર વિધાન આપેલા હોય તો 3 લખીને p સમુચ્ચય q ફરી વિધાન નિષ્પન્ન કરી શકાય એ તમારે લખવાનું છે. સમર્થનમાં એની સત્યતા સાબિત કરવાની છે, એના માટેનું કારણ આપવાનું છે. પછી આ રૂપ અને સત્યતા કોષ્ટક દોરવાનું છે. તો અહીં આપણે આ સમુચ્ચયને લગતા નિયમની વાત કરી. તો આપણે MP, MT, HS, DS, કોન્જ અને સિમ્પ સરલીકરણના નિયમને લગતી વાત પણ આજે કરવાની છે. તો હવે પછી આપણે જોઈશું સરલીકરણનો નિયમ. સરલીકરણના નિયમને આપણે સિમ્પના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે સંક્ષેપમાં એને સિમ્પના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું કથન છે એમાં આધાર વિધાન એક જ છે. એટલે કે જો p સમુચ્ચય q એ આધાર વિધાન આપેલું હોય, તો તેમાંથી p વિધાન નિષ્પન્ન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, p સમુચ્ચય q આપેલું હોય તો તેમાંથી p વિધાન નિષ્પન્ન કરી શકાય, એમ q વિધાન પણ નિષ્પન્ન કરી શકાય. સિમ્પના નિયમ કો તો તમે p સાબિત કરી શકો અને કો તમે q સાબિત કરી શકો છો. સમર્થન: જો p સમુચ્ચય q એ આધાર વિધાન સત્ય હોય તો તેમાંથી નિષ્પન્ન થયેલું p વિધાન પણ સત્ય જ હોય છે. હવે એનું કારણ આપવાનું છે. કારણ કે p સમુચ્ચય q એ સમુચ્ચય પ્રકારનું વિધાન છે અને તે જો સત્ય હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે તેનું ઘટકરૂપ વિધાન
પી ક્યારે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત સત્ય જ હોય છે। વિદ્યાર્થી મિત્રો આ સમજાય એવી વાત છે કે પી સમુચ્ચય ક્યુ ને સત્ય માનતા હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એના બંને ઘટક વિધાનો પી અને ક્યુ બંને સત્ય હોય તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય બન્યું હોય। એટલે પી સમુચ્ચય ક્યુ સત્ય હોય તો સમુચ્ચયના સત્તા મૂલ્ય નિયમ પ્રમાણેનું ઘટક વિધાન પી ક્યારેય અસત્ય હોઈ શકે નહીં, અર્થાત સત્ય જ હોય છે। તો એનું રૂપ છે પી સમુચ્ચય ક્યુ માટે પી। આ રીતે આમ પણ પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ હોય તો એ પણ એનું રૂપ સાચું ગણાશે, કારણ કે આપણે પી ને સિમ કરી શકીએ છીએ, પી ને નીચે સાબિત કરી શકીએ છીએ, એમ ક્યુ ને પણ સાબિત કરી શકાય છે। હવે સત્યતા કોષ્ટક તો પી ક્યુ પી સમુચ્ચય ક્યુ અને પી। આ આધાર વિધાન અને આ ફલિત વિધાન। એમાં પણ બે સાદા વિધાનોનો ઉપયોગ થતો હોવાથી આપણે એમાં ચાર હરોળ થશે, 1 2 સમુચ્ચય અને અહીંયા આપણે એક પ્રમાણે લખીશું। આમાં 2 ટી 2 એફ ટીએફ ટીએફ। હવે બંને સત્ય હોય તો સત્ય, બાકી અસત્ય। અહીંયા 2 ટી 2 એફ। તો અહીં પણ તમે જોઈ શકો છો કે સત્યતા કોષ્ટકની પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે, એટલે દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે। સત્યતા કોષ્ટક તમારા માટે સરળ છે। વિદ્યાર્થી મિત્રો, આમાં જે સાદા વિધાનો વપરાયા હોય આપણે પહેલા લખીએ છીએ પી અને ક્યુ, પછી પ્રથમ આધાર વિધાન લખવાનું હોય છે, પછી ફલિત વિધાન લખવાનું હોય છે, પછી અહીં ચાર હરોળ બનતી હોવાથી 2 ટી 2 ટીએફ ટીએફ એ નિયમ તમને ખબર છે। પછી સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ લગાડ્યો, બંને સત્ય હોય તો સત્ય, નહીતર અસત્ય, અને અહીં પી પ્રમાણે 2 ટી 2 મૂકી દીધા, બરાબર। અને પછી જોયું કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય, કઈ હરોળ છે તો એ પહેલી હરોળ છે। તો પહેલી હરોળમાં આપણે આધાર વિધાન પણ સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે, તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત સાબિત થાય છે। તો આપણે પ્રામાણ્ય લખીશું ઉપરોક્ત સત્યતા કોષ્ટકની હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે, તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત
આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોય છે। બરાબર, તો પ્રામાણ્યમાં તમને સમજણ પડી। હવે આપણે સંક્ષેપ, તો સરલીકરણનું આખું નામ છે સિમ્પ્લિફિકેશન, પણ સંક્ષેપમાં એને આપણે સિમ્પના નિયમ તરીકે ઓળખીએ છીએ। એટલે સરલીકરણના નિયમને સંક્ષેપમાં SIMP ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં સિમ્પનો નિયમ પૂર્ણ થયો। MP, MT, HS, DS, CONS, SIMP, અને હવે તમારે બે નિયમ બાકી રહે છે, વિકલ્પ વૃદ્ધિનો નિયમ અને વૈકલ્પિક દ્વિધાનુમાનનો નિયમ। વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ, જેને આપણે સીડીના નિયમ તરીકે ઓળખીએ છીએ, અને વિકલ્પ વૃદ્ધિનો નિયમ, જેને આપણે એડના નિયમ તરીકે ઓળખીએ છીએ। એટલે આવતા તાસમાં આપણે આ બંને નિયમોનું સમજૂતી, કથન, સમર્થન, રૂપ, સંક્ષેપ જોઈશું, અને ત્યારબાદ આપણે આ નિયમો તૈયાર કરીને રૂપલક્ષી સાબિતી વિશે માહિતી મેળવીશું, રૂપલક્ષી સાબિતીને સમજીશું। તો અહીં આ તાસ પૂર્ણ થાય છે।